નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. આ બહુ મહત્વનો ટોપિક છે, આઈએમપી ટોપિક છે. હવે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાને બીજી રીતે ક્વેશ્ચન આપણે પૂછવો હોય તો કહી શકીએ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું, આ ડાયપોલ છે પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. આ બીજી રીતે આપણે આ જ ક્વેશ્ચન કે ટોપિક બીજી રીતે પૂછવો હોય તો આ રીતે પૂછી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. તો આ જે આપણું ટોપિક છે એ ત્રણ પાર્ટમાં વહેંચાયેલો છે. પહેલા આપણે ટોર્ક શોધવાનું છે, પછી એનું કાર્ય અને પછી એની સ્થિતિ ઊર્જા. એવી રીતે આખું જે ટોપિક છે એ ત્રણ પાર્ટમાં વહેંચાયેલો છે. તો આ તમને ત્રણ પાર્ટમાં તમે સમજશો તો સમજવામાં સહેલાઈ રહેશે. ટોર્ક, પછી આવે છે કાર્ય અને પછી આવે છે ઊર્જા, સ્થિતિ ઊર્જા યુ. એટલે ત્રણ પાર્ટમાં આખું ટોપિક વહેંચાયેલો છે. તો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા એક પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. સમાન કેમ કે એની જે રેખા છે, રેખા વચ્ચેનું અંતર સમાન છે, એટલે સમાન અંતરે એક વિદ્યુત ક્ષેત્ર અહીં આવેલું છે. E વડે આપણે દર્શાવેલું છે. સમાન રીતે આવેલું વિદ્યુત ક્ષેત્ર E વડે આપણે દર્શાવેલું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલ મૂક્યો છે. ડાયપોલ એટલે આપણને ખબર છે -q અને +q. એવી રીતના બે વિદ્યુતભાર હોય છે ડાયપોલમાં. તો આપણે અહીં ડાયપોલ મૂક્યો છે. આ જો તમે જોઈ શકો છો, આ રેખા દોરી છે, આ બે બિંદુ છે -q અને +q. આપણને ખ્યાલ છે કે આપણે ડાયપોલ હોય એમાં ડાયપોલમાં બે વિદ્યુતભાર આવે, -q અને +q. અને બે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું હોય? ઉગમ બિંદુથી -q વચ્ચેનું અંતર a અને ઉગમ બિંદુથી +q વચ્ચેનું અંતર a, એટલે a + a 2a જેટલું. એટલે બંને ડાયપોલ આપ્યો, ડાયપોલ ઉપરના વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર હોય એની દિશા કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય. અને ડાયપોલની દિશા કઈ તરફ હોય? ઋણથી ધન તરફ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને E સદિશ આપેલી છે કે જે ધનથી ઋણ તરફ છે, અને ડાયપોલની આપણે દિશા આપેલી છે ઋણથી ધન તરફ હોય છે. તો ડાયપોલની દિશા આપણે સ્થાન સદિશ P સદિશ વડે દર્શાવેલો છે. સ્થાન સદિશ P વડે આપણે દર્શાવેલો છે. કેમ છે? ઉપરની બાજુ જાય છે. અને જે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ છે? એટલે આ જે છે એ શું કહે? ડાયપોલની દિશા છે. આ છે વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા કઈક ખૂણો બને. આ જે વિદ્યુત ડાયપોલની દિશા છે અને આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો આમ તમે જોવો તો આ જે એકલો ભાગ છે ત્યાં ખૂણો બને, એટલે ખૂણો આપણે એને થીટા કહીએ છીએ. એને થીટા વડે દર્શાવેલો છે. હવે તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો અને ડાયપોલના બંને એક છેડે વિદ્યુતભાર -q અને +q એટલે ઋણ અને ધન વિદ્યુતભાર આવેલા હોય. તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ડાયપોલ ઉપર કંઈક બળ લાગશે. હવે બળ લાગશે પણ તમને ખબર છે એક બાજુ માઈનસ છે, એક બાજુ પ્લસ છે. તો -q વિદ્યુતભાર વડે પર લાગતું બળ કેટલું થશે? F = -q. આ જે ડાયપોલ છે એમાં એક બાજુ માઈનસ અને પ્લસ વિદ્યુતભાર આપેલા છે. તો આ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું કંઈક બળ હશે. તો F નું જોઈએ તો F = બળનું સૂત્ર શું થાય? Q * E. પણ પ્લસ વિદ્યુતભારની વાત કરવામાં આવે તો શું આવશે? F + Q * E સદિશ. એવી રીતે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વિદ્યુતભાર પર બળ લાગવાની વાત કરવામાં આવે તો ઋણ વિદ્યુતભાર છે એટલે બળનું સૂત્ર શું છે? F = -Q * E સદિશ થઈ જશે. એટલે આપણને બે બળ મળે છે. તો F = Q * E સદિશ અને F - Q * E સદિશ. પણ બંને બળના મૂલ્ય કેવા છે? સમાન. તો સમાન મૂલ્ય છે તો આપણે લખી શકીએ F = F
પણ તમને ખ્યાલ છે કે એક જે ધન વિદ્યુતભાર છે એ પ્લસ છે ને ઋણ વિદ્યુતભાર છે એ માઈનસ છે, એટલે ઋણ વિદ્યુતભારનો આગળ નિશાની માઈનસ આવશે. તો આપણે કહી શકીએ કે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભારની જે દિશા છે આપણને જે બળની દિશા છે કઈ તરફ હશે? વિદ્યુત ક્ષેત્ર તરફ, કેમ કે એ ધન છે. અને ઋણ વિદ્યુતભારની દિશા તમે કઈ તરફ જોશો? ઋણ હોવાથી માઈનસ નિશાની છે, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે ઋણ વિદ્યુતભારની. એટલે આપણને જે F બળ મળ્યું એ પ્લસ છે, એની દિશા કઈ તરફ છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. F પ્લસ ની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. અને F ઋણ છે એટલે માઈનસ F છે, એટલે માઈનસ q વિદ્યુતભારની દિશા જે આપણને માઈનસ F મળ્યો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે છે. હવે બે બળ મળ્યા, બળના મૂલ્ય સમાન છે પણ પરસ્પર દિશા કેવી છે? વિરુદ્ધ છે. આ પ્લસ q વિદ્યુતભારની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશા તરફ. જ્યારે માઈનસ q આપણે મળ્યો એ જે માઈનસ q ની જે બળની દિશા મળી આપણે કઈ તરફ મળી? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આપણને મૂલ્ય બંનેના qe સમાન મળ્યા પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. એટલે બે બિંદુ ઉપર લાગતું સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના બળ છે. બળ કેવું છે? વિરુદ્ધ દિશાનું. મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ. તો આપણને પરિણામી બળ કેવું મળે? શૂન્ય. બે વિદ્યુતભાર સમાન મૂલ્યના પણ દિશા બળની કેવી છે? પરસ્પર વિરુદ્ધ હોવાથી આપણને જે પરિણામી બળ મળે કેવું મળશે? શૂન્ય મળશે. પરિણામી બળ મળશે શૂન્ય. તો અહીંયા F -F છે, એના લીધે આપણને ખબર પડી કે પરિણામી બળ કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે આપણે આમાં આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે આપણે લંબ અંતરેખાનું ફાઇન્ડ કરવું છે આની એક દિશા. તો +q અને -q છે એ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે બળ આપણને શૂન્ય મળ્યું એ આપણને સમજાણું. પણ આપણને ખ્યાલ છે કે જ્યારે બે વિદ્યુતભાર છે, બે બિંદુ નું કાર્ય અલગ અલગ દિશામાં થતું હોય, આ બંને જે બિંદુનું કાર્ય અલગ અલગ દિશામાં થાય છે, ત્યારે જો પરિણામી બળ શૂન્ય હોય છતાં ટોર્ક આપણને કંઈક મળે છે, એવું આપણે ભણી ગયા. પરિણામી બળ શૂન્ય છે પણ ટોર્ક શૂન્ય નથી. ટોર્ક આપણને કંઈક મળતું હશે. એટલે જ્યારે બે અલગ અલગ બિંદુ ઉપર અલગ અલગ કાર્યરેખા હોય, જે બે બિંદુ છે, બે વિદ્યુતભાર છે, બંનેની કાર્યરેખા કેવી છે? અલગ અલગ છે. તો કાર્યરેખા અલગ અલગ હોવાને કારણે બંનેનું બળ છે એ શૂન્ય થાય છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી. પણ ટોર્ક એનું આપણને કંઈક મળે છે, એટલે આપણે ટોર્ક અહીંયા આપણને કંઈક મળતું હશે એવું આપણે ધારીએ. ટોર્ક આપણને કંઈક મળે છે. તો હવે આપણે આગળ જોઈએ. આ જે +q વિદ્યુતભાર છે, -q વિદ્યુતભાર છે, તે બે વચ્ચેનું અંતર કેટલું છે આપણે જોવું હોય તો આપણે એક લંબ અંતર દોરીએ. તો અહીંથી રૂટક રેખા વડે અને આ -q ને +q બે ક્રોસમાં છે, પણ આપણે જાણવું છે કે એનું અંતર કેટલું છે બે વચ્ચેનું અંતર. તો આપણે એને આ રેખા વડે દર્શાવીએ. તો અહીંયા ખૂણો ભેગો થાય છે. તો એક તમે જો કાટકોણ ત્રિકોણ બન્યું. તો જે આ બાજુ છે, આ બાજુ એ આપણને એની બે વચ્ચેનું લંબ અંતર દર્શાવે છે. કઈ બાજુ? આ. તો આપણે જે આખો કાટકોણ ત્રિકોણ અહીંયા દોરીએ તો -q +q તે બંનેને જોડતી રેખા દોરીએ એટલે આપણને તેનું શું મળશે? તે બે વચ્ચેનું લંબ અંતર છે તે મળશે. અંતર કેટલું છે આપણે જોવું. તો તે અંતર મળશે. આપણને ખબર છે કે sin θ બરાબર શું થાય? sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે શું મળે આપણને? sin θ મળે. પણ આપણે સામેની બાજુ જે sin θ બરાબર સામેનું છેદમાં કર્ણ થાય છે, આપણે સામેની બાજુ શોધવાની છે. સામેની બાજુનું અંતર કેટલું છે એ જ આપણે શોધવાનું છે. -q અને +q વચ્ચેનું અંતર શું છે? સામેની બાજુ છે. તો આપણે આ શોધવું હોય તો આના સૂત્રનો કરતા બનાવી દઈએ. તો સામેની બાજુના સૂત્રનો કરતા બનાવીએ એટલે sin θ બરાબર કોઈ બાજુ ગુણાકારમાં થઈ જાય, કર્ણ અને sin θ બે ગુણાકારમાં થઈ જાય. પણ આપણને ખબર છે કે આ કર્ણ છે એનું અંતર ખબર છે 2a છે. આપણે શરૂઆતમાં કીધું કે ઉગમ બિંદુથી -q વચ્ચેનું અંતર a અને ઉગમ બિંદુથી +q વચ્ચેનું અંતર કેટલું છે? a. તો a કેટલું
જે sin θ નો આમાં જે કર્ણ છે કાટકોણમાં એ 2a છે તો સમબાજુ સામેની બાજુ ઇક્વલ ટુ કર્ણ ગુણાકારમાં sin θ થાય એટલે સામેની બાજુ બરાબર 2a sin θ આપણને મળે તો જે q અને -q વચ્ચેનું અંતર કેટલું મળ્યું આપણને 2a sin θ જેટલું મળે છે તો આપણે શું લખ્યું સામેની બાજુ સાઈડમાં 2a sin θ તો હવે આપણે ટોર્ક નું સૂત્ર છે તો ટોર્ક મેં કીધું એમ આપણે બળ પરિણામી બળ શૂન્ય થશે છતાં અહીંયા કંઈક ટોર્ક લાગે છે ટોર્ક આપણને મળશે તો ટોર્ક નું આપણે સૂત્ર ફાઇન્ડ કરીએ ટોર્ક ની જે વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ટોર્ક નું સૂત્ર શું છે ટોર્ક બરાબર લંબ અંતર ગુણ્યા એક બળનું મૂલ્ય બે વિદ્યુતભાર આપેલા છે તો બંને વિદ્યુતભારમાંથી ગમે એક વિદ્યુતભાર પર લાગતું બળનું મૂલ્ય તો આપણે એ ટોર્ક નું સૂત્ર થઈ ગયું તો ટોર્ક બરાબર લંબ અંતર ગુણ્યા એક બળનું મૂલ્ય લંબ અંતર બે વિદ્યુતભાર વચ્ચેનું લંબ અંતર કેટલું થયું આ આપણે અત્યારે શોધ્યું છે આ લંબ અંતર શોધ્યું ને આપણે સામેની બાજુ બરાબર 2a sin θ તો લંબ અંતર થયું 2a sin θ અને એક બળનું મૂલ્ય આપણે બે બળનું મૂલ્ય શું છે F q e છે તો બેમાંથી ગમે એક બળનું પણ મૂલ્ય લઈએ તો આપણે બળનું મૂલ્ય લીધું q e તો આપણને શું મળ્યું ટોર્ક બરાબર 2a sin θ q e હવે આપણે આ જે q છે એને આગળ લખી નાખીએ એટલે q 2a sin θ થઈ ગયું હવે આપણને ખબર છે કે ડાયપોલની મોમેન્ટ બરાબર p ડાયપોલની મોમેન્ટ બરાબર p શું થાય 2qa થાય તો આપણે જે આ આખું q2a છે એની જગ્યાએ શું લખી નાખશું p તો p લખી નાખ્યો આપણે q 2a ની જગ્યાએ આપણે p લખી શકીએ કે ડાયપોલ મોમેન્ટ p બરાબર q 2a થાય ડાયપોલ મોમેન્ટ p બરાબર q 2a થાય એટલે આખા q 2a ની જગ્યાએ આપણે p લખી નાખ્યો એટલે આપણને ટોર્ક બરાબર શું મળ્યું p sin θ મળ્યું હવે તમે જોઈ શકો છો કે આ p સદિશ છે મેં તમને દર્શાવ્યો હતો કે p એકમ સદિશ વડે એની આપણે દિશા દર્શાવી છે ડાયપોલ મોમેન્ટની ક્રોસમાં જે આપણે જોઈ અને વિદ્યુત ક્ષેત્ર છે એની પણ દિશા છે p સદિશ તો દિશા દર્શાવો એટલે એક સદિશ રાશિ થઈ એ આપણને ખબર પડે તો p અને e અહીંયા શું છે સદિશ રાશિ છે તો sin θ ક્યારે આવે કે જ્યારે sin θ અહીંયા આપેલું છે ક્યારે આવે તો કે sin θ ત્યારે આવે જ્યારે બે સદિશ રાશિનો તમે અદિશ સદિશ રાશિનો સદિશ ગુણાકાર કરો તો અહીંયા શું આવે sin θ આવે એટલે આપણે અહીંયા શું કરે છે બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર કરીએ એટલે શું આવે આપણને sin θ મળે તો અહીંયા sin θ તો આપણને મળેલું છે ઓલરેડી તો p અને e બે બંને સદિશ રાશિ છે તો એનો આપણે સદિશ રાશિ છે સદિશ તરીકે દર્શાવીએ અને એનો સદિશ ગુણાકાર કરીએ સદિશ રાશિનો સદિશ ગુણાકાર કરો બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર કરો ત્યારે તમે અહીંયા sin θ લખી શકો તો p sin θ આપણે લખેલું છે તો હવે આને સદિશ રાશિમાં દર્શાવવું હોય તો ટોર્ક સદિશ p સદિશ ગુણાકારની સામે ક્રોસ વડે ગુણાકાર વડે દર્શાવી શકાય આમ તો એટલે આ સદિશ બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર કહેવાય તો સદિશ ગુણાકાર * e સદિશ આની બરાબર આપણે શું લખી શકીએ p સદિશ ગુણ્યા e સદિશ બરાબર p sin θ લખી શકીએ તો આપણે લખ્યું છે p સદિશ ગુણ્યા e સદિશ તો આખું આપણે જે છે ટોર્ક અને સદિશ રાશિમાં અહીંયા દર્શાવેલું છે તો આપણને ટોર્કનું સૂત્ર મળી હવે માનો કે જે θ0 ખૂણો બને છે કે ડાયપોલનો જે ખૂણો બને છે એમાં આપણે કંઈક કાર્ય કરીએ કાર્ય એટલે કઈ રીતના કે આ જે ડાયપોલ છે એમાં થોડોક ફેરફાર લાવે એટલે ડાયપોલનો જે ખૂણો બને છે એ આપણે એને ફેરવી નાખીએ એમ તો ડાયપોલને થોડીક આપણે ગતિ કરાવીએ ડાયપોલમાં ફેરફાર કરીએ તો ડાયપોલમાં ફેરફારને કારણે કંઈક સૂક્ષ્મ કાર્ય થશે શું કામ માનો કે આપણે ડાયપોલની આપણે જે જગ્યા છે એ ફેરવવી છે ડાયપોલ આમ છે તો ડાયપોલને થોડોક આપણે હલાવવો છે તો ડાયપોલમાં કરવો પડતો ફેરફાર તે શું હોય કાર્ય એટલે ડાયપોલમાં આપણે જે થીટા કોણ છે એ થીટા કોણને આપણે ફેરવવો હોય બદલવો હોય તો તેને બદલવા માટે આપણે કંઈક કરવું પડે કાર્ય એટલે ડાયપોલને ગતિ કરવા માટે આપણે કરવું પડતું કાર્ય શું છે સૂક્ષ્મ કાર્ય અને આપણે તે કાર્યને ડેલ્ટા w વડે દર્શાવે છે એટલે જે થીટા કોણ છે θ0 એને થીટા જેટલો આપણે ફેરવીએ છીએ ડાયપોલનો થીટા કોણને θ0 કોણને થીટા જેટલો આપણે થોડો ફેરવીએ છીએ
તો જે ફેરવવું પડતે તો જે સૂક્ષ્મ ફેરવ્યો આપણે થોડો ફેરફાર કર્યો છે ડાયપોલમાં તો તેના માટે કંઈક કાર્ય થાય તો ડાયપોલના કોણને ફેરવવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય del w છે ડેલ્ટા w બરાબર દર્શાવી શકીએ તો ડેલ્ટા w બરાબર આપણે શું લખી શકીએ ટોર્ક ગુણ્યા ડેલ્ટા થીટા ડેલ્ટા w બરાબર આપણે એના ટોર્કમાં થોડોક જે ફેરફાર કર્યો તો તે ફેરફાર કેટલો છે ડેલ્ટા થીટા જેટલો છે એટલે સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા w બરાબર આપણે શું કર્યું ટોર્ક ગુણ્યા ડેલ્ટા થીટા કેમ કે આપણે એના ટોર્કમાં થોડોક ફેરફાર કર્યો છે ફેરફાર કર્યો એ ડેલ્ટા થીટા વડે આપણે દર્શાવેલો છે અને જે આખું શું થયું એક સૂક્ષ્મ કાર્ય છે તો હવે આપણે લિમિટ મૂકીએ કે જો ડેલ્ટા થીટા બરાબર 0 થાય ડેલ્ટા થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે માનો કે ડેલ્ટા થીટા છે એના બરાબર 0 થાય તો આપણે અહીંયા શું થઈ જશે ડેલ ની જગ્યાએ આ ડેલ્ટા છે એની જગ્યાએ શું લખશું d લખશું જો આપણે એવી લિમિટ મૂકીએ કે ડેલ્ટા થીટા છે ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા થીટા બરાબર 0 ની નજીક જાય છે એવું આપણે કહીએ કે ડેલ્ટા થીટા કોણ છે એ કોણ ખૂણો જે છે 0 ખૂણો થાય એટલે જે ડાયપોલનો ખૂણો છે એ માનો કે થીટામાંથી ધીમે ધીમે 0 થતો જાય છે એવું આપણે દર્શાવવું હોય તો આપણે જે ડેલ્ટા w લખેલું છે અને ડેલ્ટા થીટા છે હવે એને આપણે d વડે દર્શાવશું એટલે ડેલ્ટા ની જગ્યાએ dw લખશું અને ડેલ્ટા થીટા ની જગ્યાએ d થીટા લખશું એટલે dw ટોર્ક જે ટાઉ d થીટા થાય આ જે કાર્ય કર્યું કેવું આપણે સૂક્ષ્મ કાર્ય કર્યું હવે કુલ કાર્ય કરવું હોય તો આપણે કુલ કાર્ય બરાબર શું થાય w આ એક નાનો ભાગ હતો જરાક ફેરફાર કર્યો આપણે એના કારણે આપણને સૂક્ષ્મ કાર્ય મળ્યું ડાયપોલમાં થોડો ઘણો ફેરફાર કરવાથી માનો કે ડાયપોલ છે આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે તો થોડો ઘણો ફેરફાર કરવાથી આપણને dw ટાઉ d થીટા કાર્ય મળ્યું હવે આપણે કુલ કાર્ય જોઈ છે એટલે કુલ કાર્યને w વડે દર્શાવાય તો w બરાબર આપણે આ dw નું સંકલન કરીએ એટલે આપણને કુલ કાર્ય મળે તો લિમિટ શું છે θ0 થી θ dw આ dw છે એનું સંકલન કરશું એટલે આપણને કુલ કાર્ય મળશે તો θ0 θ dw ની વેલ્યુ શું છે ટાઉ d θ તો મૂકશું w ની જગ્યાએ ટાઉ d θ હવે આપણી પાસે ટાઉ એટલે આ ટોર્ક છે ટોર્ક ની વેલ્યુ આપણી પાસે કાંઈક છે ટોર્ક ની વેલ્યુ કેટલી છે pe sin θ છે તો આપણે ટોર્ક જે ટાઉ છે એની જગ્યાએ શું લખશું pe sin θ હવે તમને ખ્યાલ છે કે θ છે તો θ વડે θ નું સંકલન થાય બાકી કોઈનું સંકલન ન થાય તો જેનું સંકલન નથી થતું θ સિવાયના પદને આપણે બહાર કાઢી મૂકીએ એટલે p e છે ને બહાર કાઢી નાખ્યું અને સંકલનમાં રાખ્યું sin θ d θ હવે તમને ખબર છે sin θ નું સંકલન કરો સંકલન મીન્સ ઇન્ટિગ્રેશન sin θ નું ઇન્ટિગ્રેશન સંકલન કેટલું થાય તો -cos θ થાય એટલે sin θ d θ નું સંકલન થયું આપણે -cos θ અને આપણે વેલ્યુ આપણે લિમિટ મૂકેલી છે લિમિટ આપણને આપેલી છે θ0 થી θ સુધીની તો -cos θ જે આપણને વેલ્યુ મળી સંકલન કરીને તો એની જગ્યાએ આપણે -cos θ ને વેલ્યુ આપીએ θ0 થી 0 તો એકવાર જે -cos θ છે એમાં θ ની જગ્યાએ આપણે શું મૂકશું θ મૂકશું અને એકવાર શું મૂકશું θ0 એટલે -cos θ માઈનસ લિમિટમાં હંમેશા માઈનસ નિશાની વચ્ચે આવે θ - θ0 આવશે તો -cos θ પછી આપણને ખબર છે માઈનસ નિશાની આવે અને cos θ ની નિશાની પણ કેવી છે માઈનસ તો હવે આ θ ની જગ્યાએ શું મૂકશું θ0 એકવાર θ મૂકી દીધો ને એકવાર θ0 θ - θ0 એટલે -cos θ -cos θ0 તો અહીંયા માઈનસ ની નિશાની છે અને ઓલરેડી માઈનસ નિશાની આવે લિમિટમાં તો માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ cos θ0 આપણને મળે હવે આને આપણે માઈનસ નિશાની છે ને પાછળ લખીએ અને પ્લસ વાળી નિશાની આગળ લખીએ બીજું કાઈ નથી કીધું એટલે w = p * e cos θ0 આગળ લીધું ને માઈનસ cos θ પાછળ લીધું તો આપણને અત્યારે બે વસ્તુ મળી મેં તમને કીધું કે ત્રણ પાર્ટમાં વહેંચાયેલું છે આખું આ ટોપિક તો ટોર્ક આપણને મળી ગયું બીજો પાર્ટ કીધું તો કાર્ય હશે અને ત્રીજો કીધું તો સ્થિતિ ઊર્જા છે તો આપણને બે પાર્ટ મળી ગયા છે ટોર્ક અને કાર્ય હવે આપણે સ્થિતિ ઊર્જા શોધવાનું
છે. તો કાર્ય અને ટોર્ક મળી ગયો આપણે w p cos θ 0 cos θ મળી ગયું. હવે આપણને ખબર છે કે જે કાર્ય છે સ્થિતિ ઊર્જાના સમપ્રમાણમાં છે, એટલે કાર્ય મળે તો એના ઉપર આપણે સ્થિતિ ઊર્જા ગોતી શકીએ, કેમ કે કાર્ય બરાબર સ્થિતિ ઊર્જા થાય. તો કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે એવું આપણે ધારીએ, કેમ કે આપણને ખબર છે કે કાર્ય છે સ્થિતિ ઊર્જાના સમપ્રમાણમાં છે, એટલે u w અને w u આપણે લખી શકીએ કે કાર્ય બરાબર આપણે u લખી શકીએ. માટે કરેલું કાર્ય એટલે આ જે w આપણે અત્યારે ફાઇન્ડ કર્યું ઈ કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે, એટલે w ની જગ્યાએ આપણે u લખી શકીએ. w બરાબર u, સ્થિતિ ઊર્જા u બરાબર pe cos θ 0 cos θ. જે કાર્ય મળ્યું ને આપણે u બરાબર લખી નાખ્યું, સ્થિતિ ઊર્જા બરાબર લખી નાખ્યું. તો ધારો કે પ્રારંભમાં ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રના લંબ રૂપે છે. માનો કે શરૂઆતમાં જે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે આ ડાયપોલ લંબ છે એવું આપણે ધારીએ તો શું થાય? θ 0 π/2 શું કામ? કેમ કે π/2 નું વેલ્યુ શું થાય? 90 ડિગ્રી. એટલે ધારો કે પ્રારંભમાં ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે તો એને આપણે લખવું હોય મેથેમેટિકલી રૂપમાં તો શું લખાય? θ 0 π/2. તો u આ θ 0 ની કિંમત છે આપણે સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર મળ્યું એમાં મૂકીએ તો u pe cos θ 0 ની જગ્યાએ π/2 cos θ. તો હવે pe cos 90 ડિગ્રી મેં તમને કીધું એમ cos π/2 ની વેલ્યુ શું થાય? cos 90 ડિગ્રી. એટલે cos 90 ડિગ્રી એટલે શું થાય? 0. તો pe cos 90 ડિગ્રી cos θ અને cos 90 ડિગ્રી એટલે શું થાય? 0. તો pe 0 cos θ મળે. તો આપણને જે u મળશે કેટલું મળશે? u pe cos θ. જે માઈનસ નિશાની છે આપણે કૌંસની બહાર લાવી દઈએ અહીં આગળ મૂકી દઈએ એટલે pe cos θ. તો આપણને શું મળ્યું? u pe cos θ મળ્યું. પણ cos θ ક્યારે આવે? જેમ આપણે sin θ ની વાત કરી હતી કે બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર કરો તો તમને આગળ sin θ આવે, એના બરાબર શું થાય? sin θ. એવી રીતના બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર કરો, બે સદિશ રાશિ એટલે p અને e બે સદિશ રાશિ છે, અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર એટલે એને અદિશ કહેવાય. ત્યારે આપણને શું મળે? cos θ મળે. તો જે pe cos θ છે એની જગ્યાએ આપણે p.e સદિશ લખી શકીએ. તો કે હા, તો u p સદિશ e સદિશ આપણને મળે. તો આપણને સ્થિતિ ઊર્જા પણ મળે. એ કેટલી મળી? u p સદિશ e સદિશ. તો આપણને ત્રણ વસ્તુ મળી ટોપિકમાં: ટોર્ક, કાર્ય અને સ્થિતિ ઊર્જા. તો ત્રણેય વસ્તુ આપણે ફાઇન્ડ કરી નાખી. પણ હવે અમુક કિસ્સા જોઈએ કે આ વસ્તુ ઉપરથી માનો કે આ જે થીટા કોણ એ બને છે, થીટા 0 કોણ, એને આપણે ફેરવતા ડાયપોલને કંઈક ફેરવતા રહીએ તો જે આપણને વેલ્યુ મળે એને આપણે કિસ્સા જોઈએ. ત્રણ કિસ્સા છે આપણી પાસે. તો જુદા જુદા ખૂણે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હશે આપણે જોઈએ. માનો કે ડાયપોલ છે સીધો બને, લંબ રૂપે, સમાંતર રૂપે, એમ એવી રીતના ડાયપોલને આપણે ફેરવીએ તો ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે એના ખૂણા બદલતા રહીએ અને ત્યારે જે સ્થિતિ ઊર્જા મળે એ આપણે શોધીએ. તો પહેલી વાત જોઈએ સ્થિતિ ઊર્જા માટે સૂત્ર છે u p સદિશ e સદિશ. અને આપણને ખબર છે કે બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર કરીએ તો આપણે શું લખી શકીએ? pe cos θ લખી શકીએ. ગુણાકારમાં શું લખી શકીએ? cos θ. તો કિસ્સા નંબર 1 માટે જોઈએ, જો ડાયપોલ છે એનો θ બરાબર 0 હોય, એટલે ડાયપોલ છે એની θ બરાબર 0 એટલે 0 ખૂણાએ રાખો, 0 ડિગ્રીએ તમે ડાયપોલને રાખી દો તો શું થાય? તો ડાયપોલને 0 ડિગ્રીએ રાખતા u p cos θ છે, એમાં θ ની વેલ્યુ આપણે કેવી લેવાની છે? θ બરાબર લેવાનું છે 0 ડિગ્રી. તો 0 ડિગ્રી એટલે cos 0 ડિગ્રી એટલે શું થાય? 1. તો આપણને શું મળે? p * 1. તો p * 1 એટલે આપણે શું મળે? ખાલી p. તો u માઈનસ નિશાની એ નહીં ભૂલવાની, આગળ માઈનસ નિશાની છે, pe મળે. તો જ્યારે આપણે ડાયપોલને 0 ડિગ્રીએ રાખીએ તો આપણને શું મળે? સ્થિતિ ઊર્જા કેટલી મળે? u p મળે. અને આને શું કહેવાય? જે p મળી એને આપણે શું કહેવાય? ડાયપોલ છે અહીંયા ડાયપોલની વેલ્યુ કેવી કહેવાય? લઘુત્તમ કહેવાય. અને ડાયપોલ છે સ્થાયી સમતોલનમાં છે એવું આપણે કહી શકીએ.
ડાયપોલની જેમ આપણને વેલ્યુ જે કિંમત મળે છે કેવી કહેવાય લઘુત્તમ કહેવાય એટલે અહીંયા જે આપણને ડાયપોલ મળે છે એ કેવો કહેવાય લઘુત્તમ અને લઘુત્તમ એટલે મિનિમમ નાનામાં નાનો અને સ્થાયી સમતોલનમાં છે એમ કહેવાય એનું સમતોલન એની અવસ્થા કેવી છે જે ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ એ સ્થાયી અવસ્થામાં છે એમ આપણે કહી શકીએ તો આ કેસ નંબર 1 થયો હવે કેસ નંબર 2 જોઈએ તો જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રીએ રાખવામાં આવે તો શું થાય તો u - p cos થીટામાં આપણે 180 ડિગ્રી વેલ્યુ લખીએ તો 180 ડિગ્રીની કિંમત જે વેલ્યુ મળે કેટલી મળે -1 મળે તો -p * -1 તો માઈનસ માઈનસ પ્લસ તો u p * e આપણને મળે તો જ્યારે u p * મળે સ્થિતિ ઊર્જા એ શું થાય p.e થાય તો ડાયપોલ જે વિદ્યુત ડાયપોલ હોય એ કેવો હોય મહત્તમ હોય ડાયપોલ કેવો હોય મહત્તમ એટલે મેક્સિમમ હોય વધારેમાં વધારે સ્થિતિ ઊર્જા હોય p * e તો આ ડાયપોલ કેવો થાય વિદ્યુત ડાયપોલ મહત્તમ થાય અને તે કેવી અસ્થાયી અવસ્થામાં હોય એટલે અસ્થાયી સમતોલનમાં ડાયપોલ છે એવું આપણે કહી શકીએ વિદ્યુત ડાયપોલ છે અસ્થાયી સમતોલનમાં છે u p હોય ત્યારે સ્થિતિ ઊર્જા u p હોય ત્યારે કેસ નંબર 3 જોઈએ જો θ બરાબર 90 ડિગ્રી હોય તો જો ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર છે એને આમ 90 ડિગ્રી હોય તો આ ડાયપોલ છે હવે સીધો આમ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ ડાયપોલની દિશા જો આમ હોય તો શું થાય એટલે p સદિશ શું થાય વિદ્યુત ક્ષેત્રના લંબ થઈ જાય વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે આપણે આમ અને ડાયપોલ છે એને આપણે આમ સીધો રાખી દઈએ તો આ શું એક લંબ બની ગયો એટલે અહીંયા કહી શકીએ p સદિશ છે એ સદિશને લંબ છે એટલે વિદ્યુત ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રને લંબ 90 ડિગ્રી જો લેવામાં આવે તો θ = 90 ડિગ્રી u - p cos θ cos θ માં θ ની વેલ્યુ 90 ડિગ્રી આપણને ખબર છે cos 90 ડિગ્રી એટલે શું થાય 0 તો -p * 0 એટલે શું થાય 0 તો સ્થિતિ ઊર્જા શું મળે આપણને 0 તો 90 ડિગ્રી આપણને સ્થિતિ ઊર્જા શું મળશે 0 મળશે તો અહીંયા કહી શકીએ કે વિદ્યુત ડાયપોલ છે કેવી છે અસમતોલન અવસ્થામાં છે વિદ્યુત ડાયપોલ કેવી અવસ્થામાં છે અસમતોલન અવસ્થામાં છે તો આવી રીતના આપણો અહીંયા આખો બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા આખો કેસ પૂરો થાય છે કેસ 3 પૂરા અને આ ટોપિક હવે પૂરો થાય આઈએમપી ટોપિક છે પણ તમે જોઈ શકો છો મેં તમને કીધું એમ કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાને બીજી રીતે ક્વેશ્ચન આપણે પૂછવું હોય તો એમ પૂછી શકે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું આ બીજી રીતે ક્વેશ્ચન પૂછો તો આવી રીતના આપણને પૂછી શકે અને આ થઈ ગઈ એના 3 કેસ તો આપણે અહીંયા ટોપિક પૂરો થાય છે